રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આપ સહુને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આજે ઘણા મહિનાઓ પછી ફરીવાર તમારા માટે લઈને આવી ગયો છું મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। તો જલ્દીથી તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ પહેલાંના એપિસોડ તમે ન સાંભળ્યા હોય તો આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો જ તમને આ એપિસોડમાં મજા આવશે। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા હું શ્રી મહાભારતના અધ્યાય 84ના શ્રી ગણેશ કરું છું। યયાતિ બોલ્યા, હું નહુષનો પુત્ર તથા પુરુનો પિતા યયાતિ છું। મેં સઘળા જીવોનું અપમાન કર્યું હતું, તેથી પુણ્યનો નાશ થવાથી દેવો, સિદ્ધો અને ઋષિઓના લોકમાંથી ચ્યુત થઈને નીચે પડી રહ્યો છું। હું તમારાથી ઉંમરમાં મોટો છું, તેથી મેં તમને નમસ્કાર કર્યા નથી, કારણ કે જે વિદ્યા, તપ અથવા જન્મથી વૃદ્ધ હોય છે તે બ્રાહ્મણોમાં પૂજનીય મનાય છે। અષ્ટક બોલ્યા, હે રાજન, તમે જે કહ્યું કે જે માનવી વયથી વૃદ્ધ હોય છે તે પૂજનીય હોય છે, આ વાત ખોટી છે, કારણ કે એમ કહેવાય છે કે જે માનવી વિદ્યા અને તપથી વૃદ્ધ હોય છે તે બ્રાહ્મણમાં પૂજનીય છે। યયાતિ બોલ્યા, પાપ સર્વ સત્કર્મોનો નાશ કરનાર કહેવાય છે। અહંકાર ઉદ્ધત પુરુષોમાં જોવામાં આવે છે, તે નરકની પ્રાપ્તિ કરાવે છે। દુરાચારી મનુષ્યોનું શ્રેષ્ઠ પુરુષો અનુકરણ કરતા નથી। પહેલાંના સાધુ પુરુષો એ શ્રેષ્ઠ પુરુષોનું જ અનુકૂળ આચરણ કરતા હતા। હે ઋષિ, મારામાં પુણ્યરૂપી પ્રચુર ધન હતું, તે મારા અહંકારથી નાશ પામ્યું। હવે વિશેષ પ્રયત્ન કરવાથી પણ તે મેળવી શકતો નથી। જે મારી આવી ગતિ જોઈ આત્મહિત સાધવામાં પ્રયત્નશીલ રહેશે તે જ્ઞાની છે। આ જીવલોકમાં વિવિધ પ્રકારના સ્વભાવવાળા અનેક લોકો છે, કારણ કે બધા દૈવાધીન છે, તેથી તેમની પ્રવૃત્તિ અને યોગ્યતા નાશ પામે છે। તેથી ધીર પુરુષ પોતાની બુદ્ધિથી અદુષ્ટની શક્તિ સમજીને સુખ કે દુઃખ આવે ત્યારે ક્રોધ અને દ્વેષ કરીને આત્મશક્તિને ક્ષીણ કરતા નથી। માનવી પોતે સુખ અથવા દુઃખ પોતાના પૂર્વે કરેલા કર્મથી ભોગવે છે, પોતાની શક્તિ અનુસાર નહીં। તેથી દૈવથી બળવાન કોઈ નથી તેમ સમજી સુખ અથવા દુઃખથી પ્રસન્ન કે દુઃખી થવું યોગ્ય નથી। ધીર પુરુષો દુઃખ ભોગવવાના સમયે દુઃખી અને સુખ ભોગવવાના સમયે પ્રસન્ન થતા નથી, હંમેશા સમવૃત્તિથી રહે છે। ભાગ્ય મહાન બળવાન છે તેમ જાણી કોઈ પણ પ્રકારનો હર્ષ કે શોક કરવો નહીં। હે અષ્ટક, વિધાતાએ મને જેવો બનાવ્યો છે તેવો જ રહીશ, તેમ વિચારી હું કદી ભયથી મોહિત નથી થયો અને મને કોઈ માનસિક સંતાપ નથી। જુઓ, પરસેવાથી, ઈંડાથી ભૂમિ ફાડીને જન્મ લેનાર સર્પ, વીંછી, માછલી વગેરે જળ અને સ્થળના કીડા, પથ્થર, ઘાસ, લાકડું વગેરે પદાર્થો તેમનો પ્રારબ્ધ યોગ સંપૂર્ણ નાશ પામે છે ત્યારે જ પોતાની પ્રકૃતિને પામે છે। હે અષ્ટક, સુખ અને દુઃખ અનિત્ય છે, એટલે એ સમજીને શા માટે વ્યથિત થાવું? હું શું કરું અથવા તો શું ન કરું એટલે સંતાપ પ્રાપ્ત થાય નહીં, એ વિચારીને હું સમજપૂર્વક સંતાપથી દૂર જ રહું છું। અષ્ટક બોલ્યા, હે પૃથ્વીપતિ, તમે સઘળા ધર્મની યથાર્થ કથા કહો છો। તમે કયા કયા લોકમાં રહેલા છો અને ત્યાં દરેક લોકમાં તમે કેટલો સમય રહી ત્યાંના સુખોનો સારી રીતે ઉપભોગ કર્યો છે તે સઘળું મને કહો। યયાતિ બોલ્યા, હું આ પૃથ્વી પર સર્વભૌમ રાજા હતો, ત્યાર પછી પુણ્ય વડે મોટા લોકો પર વિજય મેળવ્યો, પછી ત્યાં 1000 વર્ષ સુધી રહ્યો અને તે પછી તેનાથી પણ ઉચ્ચ લોકમાં ગયો। ત્યાર પછી સહસ્ત્ર દ્વારવાળી 100 યોજન ફેલાયેલી સુંદર ઇન્દ્રપુરીમાં 1000 વર્ષ નિવાસ કર્યો, પછી એનાથી પણ ઉત્તમ બીજા લોકને પ્રાપ્ત કર્યા, પછી તેનાથી પણ શ્રેષ્ઠ દુષ્પ્રાય દિવ્ય અજર લોકપતિ પ્રજાપતિનો લોક પ્રાપ્ત કરી ત્યાં 1000 વર્ષ રહ્યો, પછી તેનાથી પણ પરમ લોક પ્રાપ્ત કર્યા। દેવના લોકમાં નિવાસ કરી દેવોથી પૂજા પ્રાપ્ત કરી તથા દેવતુલ્ય પ્રભાવી અને સમાન તેજસ્વી બની ઈચ્છિત લોકમાં નિવાસ કર્યો। આ રીતે હું નંદનવનમાં ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી અપ્સરાઓ સાથે વિહાર કરતો 10 લાખ વર્ષો સુધી રહ્યો। ત્યાં પવિત્ર ગંધ અને મનોહર ફૂલોથી ભરપૂર વૃક્ષોની શોભા જોઈ। આ રીતે સ્વર્ગીય સુખમાં આસક્ત રહી ઘણો સમય પસાર કર્યો। પછી ભયંકર રૂપધારી દેવદૂતે મારી પાસે આવી, તું અહીંથી પડ, આ શબ્દ ઊંચા અવાજે 3 વાર કહ્યો। હે રાજસિંહ, હું માત્ર આટલું જાણું છું। પછી હું તે સમયે અલ્પ પુણ્યવાળો બની નંદનવનથી નીચે પડ્યો। હે નરેન્દ્ર, ત્યારે મારા માટે શોક કરનાર દેવોની કરુણાવાણી સાંભળી હતી। અરે કેવી દુઃખની વાત છે તે જુઓ, પુણ્યશાળી પુણ્ય કીર્તિવાળા યયાતિ પુણ્ય ક્ષીણ થવાથી પડી રહ્યા છે। ત્યારે પડતા તેને મેં પૂછ્યું કે હું સાધુ સમાજમાં કેવી રીતે પડી શકું છું, એનો શું ઉપાય છે? છેવટે દેવતાઓએ તમારી આ ભૂમિ બતાવી। તે યજ્ઞ ભૂમિમાંથી હવીની ગંધ આવતી હતી અને યજ્ઞનો ધુમાડો આવતો જોઈને હું ઉતાવળો અહીં આવ્યો છું। તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 84મો અધ્યાય સમાપ્ત। કૃપયા કમેન્ટ કરીને મને જણાવો કે તમને આ એપિસોડ કેવો લાગ્યો। આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે। આવતીકાલે તમારા માટે લઈને આવી જાય શ્રી મહાભારતનો 85મો એપિસોડ। આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ।